તો બધા મિત્રોને જય દ્વારકાધીશ ને જય શ્રી કૃષ્ણ અને તમારું સ્વાગત છે એક નવા વ્લોગમાં। અને મિત્રો આપણે તરાવવાળામાં છે ને જે રોટાવેટર હાલી ગયું છે ને આજે વાવ આવ્યા છે, તો હાલો આપણે ચક્કર મારતા આવી। એમાં આપણે ભાઈ જે બાકી રહી ગયો એમાં તલ જ વાવવાના છે, તો હાલો આપણે ચક્કર મારતા આવી। તો મિત્રો જો આ ગરેડો છે ડાયરેક્ટ આપણે જઈએ છીએ અહીંયા હાલીને, જો ગામ પાસે છે આ તળાવવાળું। આ ગરેડો હે ભાઈ, ગરેડે ને ગરેડે જો આમને સીધો હે ને હાલ્યું જવાનું। થઈ ગયા ને જો હવે તો વવાવા આવ્યું લાગે, ટ્રેક્ટર જો હાલે છે। દેવસીભાઈ કનારાનું ટ્રેક્ટર વાવવા આવ્યું છે। આપણે ભૂગ્યા તો ભાઈ વવાઈ ગયું હે જો। છેલ્લો ક્યારો રહ્યો તો ઓ ભાઈ બગલો તાજો આવી પડ્યો। આપણા તલ વવાઈ ગયા છે, હવે કાકાના જો ભાઈ ચાલુ કરીએ હમણાં। જો કાકાને એને આટલું જ વાવવાનું છે। બગલો તો જો ભાઈ મસ્તીને આવી પડ્યો, ચાલ્યો વાહે વાહે જ જાય। જો આપણે ઓલો પારી જેવું થઈ રહીએ ને ત્યાં સુધી વાવ્યા, ઓલા તો આપણે આગતરા ઉગી ગયા નામી। તો આપણે વાથી અહીં સુધી બાકી હતું જો ભાઈ એટલું વાવવાનું। જો આ તલ આપણા કમ્પ્લીટ જો ભાઈ। જો આ 5 5 6 6 7 7 પાંદડે થઈ ગયા આપણા તલ જો। આ તલે આપણા દેશી જ વાવ્યા છે, ટ્રેક્ટર વાળા જો હાલે ને હવે કાકાનું વાવે। હાલો હમણાં આગળ જોઈએ આપણે। કાકાને ઈ આમ આડું બાંધણું વાવે, જો ઈ આડું બાંધણું આમ વાવે છે ત્યારે સીધા દોર થાય ઓ ભાઈ।
આ કાકાને એને ઉગી ગયા જો. ફરતો તળાવનો યુજ ભાઈ કેમ બાકે નજારો જો. ને આ બાજુ કાકાના ને તલ વવાઈ ગયો ભાઈ, હજી ચાલુ છે. કમ્પ્લેટ વવાય ને. મિત્રો પાછા આપણે ગાડીમાં જો મોટા ભાઈ ગાડી લઈને આવ્યા હતા, એટલે ગાડીમાં આ ભાણેજના ભાઈ જો ઘઉં દેખાય હવે હીરા પડવા માંડ્યા છે. જો ભાઈ કરશનભાઈ ફૂકડી ચાલુ કરવાનો ભાઈ સજાવે છે બધું. હવે હમણાં ભાઈ ફૂકડીની ને બધી સિઝન હાલે જોરદાર. કરશનભાઈની એ ફૂકડી ભાઈ ચાલુ થઈ ગઈ છે. તો હાલો મિત્રો, આજની પડી ગઈ છે હાંજ, અને હમણાં ભાઈ વાટો ને આ બધું ભાઈ ભૂકા ભીડ એટલે ભાઈ પૂરી વાતું બધું હાલે એવી છે ભાઈ. બધું આજ જોવામાં તલ ને વાયવા ધોરિયા ને પાવા ને ભાઈ આ વિડીયો હવે અહીંયા જ પૂરો કરી નાખી. પાછા મળીએ નવા વિડીયો સાથે. લાઈક કમેન્ટ શેર, અને નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બધા મિત્રોને જય દ્વારકાધીશ.